અંજારની ગોવર્ધન ટેકરી ખાતે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસરે ગુરુવંદના મહોત્સવ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. સચ્ચિદાનંદ મંદિરના ગાદીપતિ પૂજ્ય મહંત ત્રિકમદાસજી મહારાજે ભક્તોને ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવી આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી ત્રિકમ છાંગા સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો તથા મોટી સંખ્યામાં અંજારવાસીઓ ઉપસ્થિત રહી ગુરુચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. આજે જ્યારે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા સમગ્ર સનાતનીઓ સમગ્ર ભારત વર્ષમાં જ્યાં જ્યાં હિન્દુઓ વસતા હોય ત્યાં ગુરુ પૂનમનું એક વિશેષ પ્રકારનું મહત્વ હોય છે. તો આજે જ્યારે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા, આજે જેને કહે છે વૃંદાવનની સંપૂર્ણ ઝાંખી હોય એવા દિવ્ય ધામ કહી શકાય, એટલે કે ગુજરાતનું કહી શકાય એવા ગોવર્ધન તળેટી સત્તાપર મધ્યે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું. આપણે જોયું હશે કે સવારના 10 વાગ્યાથી કરી અને ગુરુબાના ધારણે કરાવ હોય એટલે કે પારો બંધાવવાનો હોય, ત્યાર પછી ગુરુદેવનું પૂજન અર્ચના હોય અને ત્યાર પછી સમગ્ર ભારતભરમાં અને કદાચ વિદેશમાં જે વસતા પણ જે અનુયાયી હોય, જે રસિકજન હોય, ભક્તજન હોય, દેશ વિદેશથી પધારી અને પોતે આ દિવ્ય અલૌકિક જે પ્રસંગ છે એટલે કે ગુરુ પૂર્ણિમાનું પૂજન છે, ગુરુદેવનું પૂજન છે, એ પૂજન ઉજવ્યું અને રસિકોએ સામ બધા એકબીજાને મળ્યા અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. અને પોતપોતાના ખાસ કરીને વિશેષ અમારા સંપ્રદાયને એ છે કે જે એમાં જે વર્ણ છે, એટલે દાખલા તરીકે જો અહીરો હોય તો અહીરોના ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે જોયા હશે, દર્શન કર્યા. ગઢવી હોય એ પોતાના ડ્રેસમાં આવે, એટલે કે વિશેષ પ્રભાવ ઉપર જતું હોય. એટલે આપણી માત્ર ને માત્ર ધર્મ સાથે સંસ્કૃતિના પણ દિવ્ય દર્શન થાય. આપણે જોઈએ છે કે આજે બધા ટ્રેડિશનલમાં વળી ગયા છે, પોતપોતાના સ્વદેશી પશ્ચિમ અનુકૂળ કરે છે. ત્યારે અમારા સંપ્રદાયમાં, અમારા ધર્મમાં એ ખાસ કરીને વિશેષ છે કે પોતપોતાની જે ટ્રેડિશનલ ડ્રેસ હોય, અહીરો તો અહીરનો ડ્રેસ હોય, દરબાર હોય, ગઢવી હોય, પોતપોતાના ડ્રેસમાં આવતા હોય, એટલે વિશેષ છાપ ઊભી થાય. એની સાથે સંસ્કાર, માત્ર ધર્મ જ નહીં, ધર્મ સાથે સંસ્કારનો કેમ પ્રચાર થાય એના માટે થઈને આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ ગોવર્ધન તળેટી મધ્યે ઉજવવામાં આવ્યો. તો આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે આપ સૌના ચેનલ માધ્યમથી સમગ્ર દેશ વિદેશમાં જ્યાં જ્યાં રસિકજન હોય, જ્યાં જ્યાં ભક્તજન હોય, જ્યાં ત્યાં સનાતની અવસ્થા હોય, એને હૃદય અને ગુરુ તરીકે હૃદયપૂર્વકને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સૌને રાધે રાધે. જય શ્રી સચ્ચિદાનંદ પરમધામ ધણી.